અમદાવાદ પોલીસે બજારમાં ખરીદીના બહાને નકલી નોટ ફરતી કરનારા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે અને પોલીસને હજુ મુખ્ય સૂત્રધારની તલાશ છે। છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ ગેંગના આ બંને શખ્સો અમદાવાદમાં લાખો રૂપિયાની ચલણી નોટો ફરતી કરી ચૂક્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાપ્તામાં ઉભેલા આ બંને આરોપીઓને 1 લાખથી વધુ કિંમતની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। મોહમ્મદ આલમ અને મોહમ્મદ નસીમ નામના આ બંને શખ્સોએ થોડા સમય પહેલા રાજેન્દ્રસિંહ ચૌહાણ નામની વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી। મૂળ બિહારના આ બંને શખ્સો અમદાવાદ, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં નકલી નોટો ફરતી કરી ચૂક્યા છે। આ શખ્સો છેલ્લા 10 વર્ષથી આવી ફેક કરન્સી નોટો ત્યાંથી લાવી પૂર્ણિયાથી અને અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા શહેરોમાં છૂટક મતલબ કે ખરીદી કરી અને બજારમાં રેતી કરવાની આદત ધરાવે છે। આ બંને આરોપીઓ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ખરીદીના નામે નકલી નોટો વટાવતા હતા અને પૂછપરછમાં તેઓએ અત્યાર સુધીમાં કુલ 13 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં આવી જ રીતે ફરતી કરી છે। જેમાં મોહમ્મદ મોન્ટુ સિદ્દીક અંસારી તથા તેનો સગો મોટો ભાઈ મોહમ્મદ નસીબ અંસારી સિદ્દીકી બંને જે બિહારના પૂર્ણિયા જિલ્લાના વતની છે તે લોકો ત્યાં આગળથી મતલબ કે નોટો વટાવવાની કોશિશ કરતા તેઓને ઝડપી પંચો રૂબરૂ તેઓની પૂછપરછ કરતા મોહમ્મદ મોન્ટુ પાસેથી 85 નોટ જે હજારના દરની કુલ 85,000ની ફેક કરન્સી નોટો કબજે કરવામાં આવેલ તથા તેની સાથેના તેનો જે ભાઈ છે મોહમ્મદ નસીબ તેની પાસેથી 19 નોટ હજારની જે 19,000 પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલ કુલ 1,04,000ની ફેક કરન્સી નોટો મળી આવેલ। અર્થતંત્રને ખોખલું કરતું નકલી નોટનું ષડયંત્ર પાકિસ્તાન અને પશ્ચિમ બંગાળ સુધી લંબાયેલું છે। ત્યારે આ ષડયંત્રના 2 શખ્સો હજુ પોલીસને હાથ લાગ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડમાં આવ્યો નથી, જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન નિલેશ સાથે મિહિર સોની,